વાલિયાના વટારિયા સ્થિત ગણેશ સુગર દ્વારા ગત વર્ષ કરતાં ₹251 વધારો આપી 2,751નો ભાવ શેરડી આપ્યો છે। ₹26 વિકાસ ફંડમાં કપાત અને ₹125 ડિપોઝિટ પેટીએ લઈ 5 વર્ષ બાદ વ્યાજ સહિત પરત આપવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે, જે જોતા સારવારે ખેડૂતોના હાથમાં ₹2600 પ્રતિ મેટ્રિક ટન શેરડીનો ભાવ આવશે। કસ્ટોડિયન કમિટીના વહીવટ વચ્ચે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા વાલિયાના વટારિયા સ્થિત શ્રી ગણેશ સુગર ખાંડ ઉદ્યોગ મંડળી વટારિયા સુગર દ્વારા અંતે શેરડી પિલાણ સિઝનનો ભાવ જાહેર કર્યો છે। ગત વર્ષે જ્યાં ₹2500 ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો પાડ્યો હતો, જે તમામ સુગર ફેક્ટરી કરતાં ઓછો રહેતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો, જેમાં ચાલુ પિલાણ 2024-25માં સિઝનમાં એક તરફ ₹251નો વધારો આપી ખેડૂતો ₹2,751 પ્રતિ મેટ્રિક ટન આપ્યો છે। તેની સામે ₹26 વિકાસ ફંડ માટે કપાત આપી છે અને ₹125 શેરડી આપતા ખેડૂતો પાસે ડિપોઝિટ રૂપે કાપીને તે રૂપિયાને 5 વર્ષે વ્યાજ સાથે પરત આપવાનું જાહેર કર્યું છે। એટલે કપાત અને ડિપોઝિટ કાપી ખેડૂતોના હાથમાં ₹2600 પ્રતિ મેટ્રિક ટન શેરડીના આવશે। ગત સિઝનમાં વટારિયા સુગરમાં 19,000 કરતાં વધુ સભાસદ ખેડૂતો પૈકી માત્ર 2,751 ખેડૂતોએ જ શેરડી સંસ્થામાં પિલાણ માટે આપી હતી। 2,56,545 મેટ્રિક ટનનું વાર્ષિક થયું હતું, જે ચાલુ ખેડૂતોમાં વધુમાં વધુ શેરડી સંસ્થાને આપે તેવા પ્રયત્ન સાથે વાર્ષિક 5 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક કસ્ટોડિયન કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। આ અંગે વધુ જાણકારી આપતા સંસ્થાના કસ્ટોડિયન કમિટી ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ જણાવ્યું હતું કે પૂર્વ શાસકોનું 50 કરોડનું દેવું ચૂકવી સંસ્થા ધીરે ધીરે બેઠી થઈ રહી છે। જો અમારા 5 લાખ મેટ્રિક ટન પિલાણના લક્ષ્યાંક અને શેરડીની રિકવરી વધુ સારી આવશે તો આગામી વર્ષોમાં વધુ સારો ભાવ આપવા કટિબદ્ધ છે। સંસ્થા દેવામુક્ત બની પગભર જલ્દી બને તે માટે ખેડૂત મિત્રો પાસે કસ્ટોડિયન કમિટી સહકારની અપેક્ષા રાખી હતી અને વધુમાં વધુ શેરડી સંસ્થામાં આપી સંસ્થાને ઝડપભેર બેઠી કરવામાં સહભાગી બનવા ખેડૂત મિત્રોને અપીલ કરી છે।